આજે મારે તમને ખાસ આ વિદુર કાકાની એક વાત તમને બધાને કહેવી છે. એ તમે જોજો, સમાજમાં માં છે ને, માં, દુનિયામાં કોઈ પણ માં છે ને, હંમેશા દીકરીને એવું જ લાગે મારી માં મારી દુશ્મન છે. કોઈ પણ દીકરીને મોટા ભાગે 99% મેં એવું જોયેલું છું, દીકરીઓને એવું જ લાગે કે મારી માં મને ટોકે છે, રોકે છે. પણ યાદ રાખજો, દુનિયાની તમામ દીકરી માટે માં છે ને એ ભગવાન કરતા બહુ મોટું કામ કરે છે. તમને ને મને દીકરીઓને ખાસ કરીને આડા રસ્તે જતા જો કોઈ અટકાવતું હોય ને તો બાપ નહીં હો, માં અટકાવે છે. કારણ કે ઘણી બધી દીકરીઓ છે ને ભૂલમાંથી અવળા રસ્તે ન જાય ને બાપ ન બોલી શકે, માફ કરજો. અને માં ગુનેગાર બનીને પણ દીકરીને સમજાવે છે. પણ એ દીકરીને ક્યારે ખબર પડે કે મારી માં કહેતી હતી બધું સાચું હતું? ક્યારે ખબર પડે? તો કે એ દીકરીના લગ્ન થાય, પોતે માં બને ને ત્યારે એને ખબર પડે કે એક સમય મારી માં મને ખીજાતી હતી, બેટા જાહેરમાં બહુ લટકા ન કરાય, જાહેરમાં બહુ જવાય નહીં, જાહેરમાં ઊભું ન રહેવાય, બહુ પુરુષો હોય ત્યાં ન જવાય. આ બધું માં ડગલે ને પગલે તમને ને મને શીખા. અને આ વિદુર કાકાની નીતિ છે. વિદુર કાકા એમ કહે છે, બાપ હંમેશા દીકરાને ખીજાઈ શકે, દીકરીને ન ખીજાઈ શકે હો. અને બાપ જે દિવસે દીકરીને ખીજાય સમજી લેવાનું એ બાપના શબ્દમાં અતિ ભાર સમાયેલો છે. બાપ દીકરીને ત્યારે જ ખીજાય કે 101% દીકરીમાં કાંઈક એને અવગુણ દેખાય. બાકી મોટા ભાગના બાપ કોઈ દી દીકરીને ખીજાય જ નહીં. હા, નાનપણમાં વાત અલગ છે, થોડાક આમ 8-10 વર્ષની વાત અલગ. પણ યુવાનીમાં જો બાપ ખીજાય તો સમજી લેવાનું કે અહીંયા કાંઈક તકલીફ છે. અને હું તો જાહેરમાં કથામાં કહું છું, વિદુર નીતિ વાંચું છું એટલા માટે સાહેબ, માં જ્યારે દીકરીનો વિકાસ કરે છે ને ત્યારે દીકરીઓ એટલી જ વસ્તુ સાંભળવાની કે આ મારી માની વાત અત્યારે હું સાંભળી લઈને તો આગળ જતા મારું ભવિષ્ય ક્યારેય બગડશે નહીં. વિદુર કાકા તમને મને બહુ સરસ મજાની વાત છે. એક ગુરુ એક એવા છે જે દીકરા દીકરીને બધાને સુધારી શકે, પણ માં દીકરીને સુધારી શકે, બાપ દીકરાને સુધારી શકે. હું જેટલી પણ યુવાન બેન દીકરીઓ બેઠે બધાને હાથ જોડીને પ્રાર્થના કરું. એ ક્યારેક આપણી માં આપણને ખરાબ લાગે હો, પણ એ લાગે છે ને તો યાદ રાખજો, એક ના એક દિવસે તમને રિયલાઇઝ થશે. અને ક્યારે રિયલાઇઝ થાય? તમે પોતે માં બનો ત્યારે. અને આની માટે હું બહુ જવાબદારી સાથે કહું છું, અતિશય જવાબદારી સાથે કહું છું. વિદુર નીતિ તમને ને મને કહે છે. અને માએ કદાચ દીકરીને શિખામણ આપતા કદાચ માં એના મોઢે ખરાબ બને તો ભલે બને, પણ દીકરીઓ મોટી થાય ને તો પણ શિખામણ આપતા જ રહેવાનું. અને શિખામણે હંમેશા માટે યાદ રાખજો, ઘણી બધી માઓ ઓલી શિખામણ આપે એ નહીં આપવાની હો, કે તારા હાહુ ખીજાય એટલે મને બોલાવી લેજે. એ શિખામણ તો બિલકુલ નહીં આપવાની સાહેબ. આપણે ત્યાં એવો નિયમ હતો, દીકરી જ્યારે હારે જાતી ને ત્યારે માથું ગૂંથતા, ખબર છે? માથામાં તેલ નાખતા. હારે જાય ને ત્યારે એ માથામાં તેલ નાખવું એનો બીજો એક અર્થ નહીં, બધા વડીલો ભેગા થઈ અને દીકરીને સમજાવે. તેલ નાખતા નાખતા એટલું સમજાવે, બેટા હવે આ ઘર તારું પરાયું, તારું સાચું ઘર કયું? સસરાનું. અને ત્યાં જા, પછી થોડું દુઃખ આવે ને તો દુઃખ આવે ત્યારે વાળા ઘડીએ બેટા અહીંયા દોડી નહીં આવતી, થોડું સહન કરતા શીખજે. ત્યારે માં એમ કહે છે, બેટા મેં સહન કર્યું છે, તારી કરતા કદાચ કહેવાનું મન થાય મેં વધારે સહન કર્યું છે, અને મારી જેટલું તું સહન નહીં કરી શકે. પણ હા, આજે હું તને ખાસ કહું છું, બેટા આજથી અમે તારા મા બાપ પછી, પણ પેલા તારા મા બાપ કોણ છે? તો કે તારું સાસુ સસરા. અને આ વાત હંમેશા માટે માએ દીકરીને કહેવા જેવી છે. વાલ્મીકી રામાયણ વાંચું છું, તુલસીકૃત રામાયણ વાંચું છું ત્યારે મને બહુ ગમે સાહેબ. સીતાજીને જનક રાજા એટલું કીધું હતું, બેટા આ ઘર તારા માટે ખુલ્લું છે, પણ રોઈને કોઈ દી અહીંયા નહીં આવતા. તું જે દી રડીને અહીંયા આવીશ ને તે દી યાદ રાખજે તારો બાપ ભાંગીને ભૂકો થઈ જાય. અને મજાની વાત, જો બાપના શબ્દ, જાનકીજી ત્યાં અયોધ્યામાં હતા, કથા એવી છે અયોધ્યામાં સીતાજીનો ત્યાગ થયો છતાં પણ સીતાજી પોતાના પિતાના ઘેરે નથી ગયા હો. એક ઋષિના આશ્રમમાં જાય છે. ઋષિનું નામ છે વાલ્મીકી ઋષિ. વાલ્મીકી ઋષિ પોતે એમ કહે છે કે તારા પિતા તો જનક રાજા છે. તો કે નહીં, હારે ગયા પછી જો હવે હું મારા પિતાના ઘેરે જાઉં ને તો મારા પિતાને લોકો ન કહેવાના શબ્દ કે. કેટલી ઇજ્જત વાલી, વિચારો તો ખરા.
અને સાહેબ રામાયણમાં તો ત્યાં સુધી લખેલું મને બહુ ગમે, કહું છું સાહેબ, એ જ્યારે સીતાજીનો ત્યાગ થયો ને પછી યજ્ઞનું આયોજન કર્યું તો રામ ભગવાને, અને રામ યજ્ઞમાં જનક રાજા હોતે આવ્યા હતા, પણ જનક રાજાએ એમ નથી પૂછ્યું કે મારી દીકરી ક્યાં છે, કારણ કે રામ જે ફેસલો લે છે, મેં જે મારી દીકરીને કીધું હતું, રામ ઉપર પણ ભરોસો છે અને મારી દીકરી ઉપર હોતી ભરોસો છે. મારી મૂળ વાત કહેવાની, હંમેશા આપણા દીકરી ઉપર ભરોસો હોતે રાખવાનો. સરસ મજાનું જીવન જીવો સાહેબ, એવું સરસ મજાનું જીવન જીવો ને કે આપણા મા બાપ ફક્ર કરી શકે કે નહીં, મારી દીકરીમાં એક ખામી કોઈ ન કાઢી જાય. અને આની માટે જવાબદારી સાથે કહું છું, થોડુંક સહન કરવું પડે હો, થોડુંક નહીં હું તો કહું બહુ સહન કરવું પડે, અને કરવું પડે તો ભલે કરવું પડે. અને દુઃખના દિવસો થોડાક જ હોય, એકના એક દિવસે હાહુમાં પછી પાછા સુખ આવી જ જવાનું છે. અને એ હું તો એમ કહું કાંઈ વાંધો નહીં, સાસુમાની સેવા હોતે કરવા જેવી છે, કારણ કે તમે કોક દી તો સાસુ બનવાના છો ને, ક્યોંકि સાસ ભી કભી હળવી કરી નાખું ને વાતને પાછી, ભૂલાય નહીં, માફ કરજો. દુઃખ બધાને જીવનમાં આવવાનું છે. કથા છે અહીંયા, કથા ભાગવતની. આ જરાસંધે કીધું કે ભીમ હું તમારી સાથે યુદ્ધ કરીશ. કૃષ્ણ પોતે પણ કરી શકે અને કોકની પાસે કરાવી પણ શકે, આ કૃષ્ણની નીતિ. પણ યશની વાર આવે ને, યશની વાત આવે ત્યારે કૃષ્ણ પોતે જશ લેતા નથી.